जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वविघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि अनन्तकन्दर्पकलाविलासं किशोरकन्दं रसिकेन्द्रशेखरं श्यामं महासुन्दरकान्धानं श्रीनाथचरणं शरणं व्रजेम नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतनासुपयत्पान् चक्षिताशेषबालकम् प्राकृतधर्मानाश्रयमप्राकृतनिखिलधर्ममिति निगमप्रतिपाद्यं यत्तच्छ्रुतं साकृतिस्थं श्रीहरिदासवर्य गिरिराज गोवर्धनाय नमः। वेदांत शास्त्र संपन्न शास्त्री जी श्री नयन भाई श्रीमद् भागवत कथा समायोजक यजमान परिवारगण अत्रे उपस्थित भागवत रस पिपासु सर्वे भाविक भक्तजन बहु ज आनंदनो प्रसन्नतानो विषय है। आ कार्तिक शुक्ल में श्रीमद् भागवत कथानु श्री गिरिराज बाबानी निश्रा में समायोजन थयुं छे। आ माटे 12 महीना उत्तम कहेवाय, पण कार्तक और चैत्र सर्वोत्तम श्रीमद् भागवत की कथा माटे श्रीमद् भागवत परब्रह्म परमात्मा भगवान हरि श्री कृष्णनु वांगमय स्वरूप है। एना प्रत्येक स्कंधों में अध्यायों में श्लोकों में उवाचथी बधा अक्षरे अक्षर में साक्षात हरि विराजे छे। हरि सर्वत्र गीयते। अने भागवतना 11 स्कंदमां उद्धवजी ने उपदेश आपता अंततो गत्वा आपे आज्ञा करी श्री कृष्ण गच्छोद्भव उद्धव बदन्याख्य धाम मामकम बद्रीनाथ नाम मारू धाम छे त्या जई तू मारू भजन भक्ति कर अने श्रीमद् भागवत ए मारू वांगमय स्वरूप है। एमा विराजेलो छे पदे पद अक्षर अक्षर में तो एनु सेवन ए मारू सेवन। आ भगवद वाक्य अनुसार त्यारथी आपणे श्रीमद् भागवत जी ने भगवत स्वरूप मानीए छीए। श्री नयन भाई जेवा श्री वल्लभ पाद पद्म परागानुरागी पुष्टिमा के वैष्णव शास्त्री जी ये संप्राप्त आपने थया छे। पहली बार मैं अत्यारे कंईक सत्संग श्रवण कर्यो, बहुत प्रसन्नता थी। खूब प्रभुजी में कृपा देखाई है। धार्मिक पुष्टिનું પણ જ્ઞાન દેખાય છે। અને જેમ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું કે विष्णु दीक्षा विहीनानां वैष्णव दीक्षा विहीनानां
નાદિકારક કથા શ્રવે. કથા કથનનો અને શ્રવણનો અધિકાર વૈષ્ણવ દીક્ષા દીક્ષિત વૈષ્ણવ વિદ્વાનનો જ અધિકાર. પાછળ એમના ઉદ્ધાર માટે કથન કરવાનો કોઈ કેવલ માત્ર પ્રકાર નથી, એને માટે પણ એવો ઉદ્દેશ નથી. હા, એ વાત સાચી કે એના મહાન ઉદ્દેશો સાથે આ પણ એક સામાન્ય ઉદ્દેશ છે. જ્યારે ધંધુકારી જેવા મહાખલ અધમનો પણ કથા શ્રવણથી, શ્રીમદ ભાગવતની કથા શ્રવણથી જ્યારે એને વૈકુંઠમાંથી વિમાન આવ્યું અને એની સદગતિ ઉત્તમ મોક્ષ ગતિ થઈ, તો જે એવા નથી તો એવાઓની પાછળ ભાગવત જ્યારે કથા કરાવવામાં આવે છે ત્યારે એ બધા પિતૃઓ પણ હાજર થાય છે. ત્યારે એમની જે સુંદર ગતિ થયેલી હોય છે એની પરમ ગતિ થાય છે. આ બહુ મોટી ફલશ્રુતિ. અને શ્રીમદ ભાગવતનું ખરું ઉદ્દેશ્ય પ્રત્યેક માનવને મનોમાલિન્ય મિટાવી, મનનું માલિન્ય મિટાવી, એક મનના મેલ મિટાવી, અંતઃકરણ દોષોમાંથી મુક્ત કરી, અંદર ભીતર આત્માની અંદર બિરાજેલા પરમાત્મા શ્રી હરિની અનુભૂતિ કરાવી અને એને ભગવદ ગતિનું દાન કરે છે. પણ એને માટે એક બહુ મોટી શરત છે કે શ્રીમદ ભાગવત ના મહાત્મ્યના 6થા અધ્યાયમાં જે નિયમો ઉપનિયમો બતાવવામાં આવ્યા છે એનું યથાશક્ય વધુમાં વધુ પરિપાલન પૂર્વક અત્યંત હરિમાં શ્રદ્ધા રાખી, આ ભાગવત ભગવત સ્વરૂપ છે એવો દ્રઢ શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને દત્ત ચિત્ત થઈને, એટલે ચિત્તને એમાં સ્થિર કરી બરાબર સારી રીતે શ્રવણ કરી એનું સાથે મનન પણ સાથે કરતા રહે, પાછળથી પણ મનન કરે, તો આ મેં કહ્યું એ ફલશ્રુતિ પ્રાપ્ત થાય. કેમ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો કેટલાક મહાન ઉપસ્થિત શ્રોતાઓએ ગોકર્ણજીને કે આને માટે વિમાન આવ્યું વૈકુંઠથી, તો અમારે માટે કેમ નહીં? અમે તો ભગવાનની કૃપાથી ઘણા સારા છે, અમે પણ શ્રાવણ કર્યું છે. ત્યારે ગોકર્ણજીએ વિનમ્રતાપૂર્વક કહ્યું કે ક્ષમા કરજો, જરૂર આપે શ્રવણ કર્યું છે, તથાપી ન મનન કૃત. શ્રવણ સાથે જે મનન થવું છે, શ્રવણ એ ભક્તિ છે. શ્રવણ ભક્તિ દ્વારા પરમાત્મા પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સ્વરૂપ ધુનોતિ સમલમ કૃષ્ણ શરીરસ યથા શરત. આપણા કર્ણના કાણામાં પ્રવેશી, વાંગમય ભાગવત શબ્દરૂપી પ્રવેશી અને આંતરના ભીતરના બધા મેલો ધોઈ અને પ્રભુ પોતાની અનુભૂતિ કરાવે. તો આંતર જ્યાં સુધી ચોખ્ખું આપણે કરીએ અને એમાં રહેલું આપણું મન સ્થિર કરીએ, મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને, એમાં અહંકારની વાત આવી, એ અહંકાર અહંકાર અભિમાન અર્થમાં પણ છે અને અહંકાર અહંત્વ, હું, જેને આપણે ઇંગ્લિશમાં સેલ્ફ આઈડેન્ટિફિકેશન કહેવામાં આવે છે. જેનાથી સેલ્ફ આઈડેન્ટિફાઈ થતું હોય, હું આઈ એમ, હું બોલું એ કોણ, એ જે તત્વ છે. ત્યાં સુધી જ્યારે કોઈ પણ સદવસ્તુ સ્પર્શે ત્યારે એ આત્મા સુધી પહોંચી શકે. અને આત્મા સુધી પહોંચ્યા પછી હરિના શ્રી ચરણોમાં આત્માભિવંદન થાય ત્યારે સર્વ દોષો દૂર થઈ
પ્રભુનો આશ્રય અને ભક્તિ પ્રાપ્ત થાય. માટે આ ચિત્તની સ્થિરતા શ્રવણ કરવામાં, શ્રવણ ભક્તિ કરવા તત્પર બનેલા સાધક ભક્તને માયા 3 પ્રકારના બાણ છોડે છે, એને એમાંથી વિમુખ કરવા. નિદ્રા, તંદ્રા, નિદ્રા, આ 2 વસ્તુ છે. અને પછી સૌથી પહેલું આવે છે અહંકાર. અહંકાર એટલે આઈ એમ સમથિંગ. ઈશ્વરોહમ હમ ભોગી, સિદ્ધોહમ બલવાન સુખી, આઢ્યો વિજાનવાન અસ્મિ. કોણનો શ્રી સપુત્ર માણસમાં છે કોઈ દુનિયામાં? હું બધો આ જે અભિમાન એ રાખી, એ અભિમાન હોય. અને પછી શું થાય? તંદ્રા. ભાગવતની કથા બેસી છે, ચાલો કઈ વાતો નહીં, એટલે 7 દિવસ ચાલશે ને, એકાદ 2-3 દિવસ ફરી જઈશું. આ તંદ્રા છે. પછી ત્યાં ગયા એટલે શાસ્ત્રીજી કથા કરે છે અને શ્રોતા દુનિયાભરના ગામના વિચારો કરે, પોતાની વેપારના ધંધાના કામના આ તે ફલાણું દીકરું ત્યારે વિચારો ચાલતા હોય. હવે એ વિચારો જ્યારે ચાલતા હોય ત્યાં શાસ્ત્રીજી કથા કહે તો એ ભાગવતના એ શબ્દ બ્રહ્મ એ આપણા અંદર પ્રવેશે કઈ રીતે? જવાબ યાદ રહે તો પછી મનન તો ક્યાંથી થાય? અને આ વિચારો બહુ વધે એટલે શું થાય? ત્યાં બધા ધોકા ખાય, નિદ્રાની. આ ત્રીજું મોટું વાત. આ 3 બાણો આ ભાગે એમાંથી મુક્ત થાય તેને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ થાય અને તો એ કથા પડે. બરાબર? તો એને માટે મહાત્મ્યની અંદર જે નિયમો બતાડવામાં આવ્યા છે એ માનવના મનને સાત્વિક બનાવવા માટે, આહારથી, વિહારથી, વિચારોથી માણસે સાત્વિક બને તો જ નિર્ગુણ તરફ પહોંચી શકે. રાજસ અને તામસ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી એ પ્રતિબંધ છે. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું, કામ એષ, ક્રોધ એષ, રજો ગુણ સમુદ્ભવ, મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ. માણસ જાતનો મહાન કોઈ પણ શત્રુ દુશ્મન હોય તો એ રજોગુણ છે. રજોગુણ પરમાત્મા તરફ સદૈવ માનવ માત્રને રોકે છે. તમોગુણ તો પછી આવે છે. રજોગુણ, એ રજોગુણનું સ્વરૂપ અંતઃકરણ દોષ સૌથી મોટો. ભાગવતમાં પ્રલંબાસુર આવે છે, એ રજોગુણનું સ્વરૂપ. શ્રીદ્વારીશ મહાપ્રભુજી આજ્ઞા કરે કે રજોગુણનું સ્વરૂપ એ પ્રલંબાસુર છે. પ્રકટ થઈને લંબા, અરે સોરી ભૂલી ગયો, તૃણાવર્ત. ત્યારે એ આવે છે રજોગુણ માનવના જીવનમાં, ત્યારે વંટોળ થઈ આવે. તરણા જેવા જીવને એ આવૃત્ત કરી ઉડાવી જાય છે. ત્યારે તૃણાવર્તને ભગવાને નાશ કરી વ્રજભુક્તમાં રહેલો અંતઃકરણ દોષ એ ભગવાને દૂર કર્યો, રજોગુણને દૂર. એટલે આપણે વારંવાર કથાનું શ્રવણ કરતા કરતા એક દિવસે આપણે આ સ્થિતિ પર પહોંચાય છે. મન એટલે આપણે જે શ્રવણ કર્યું એનું પાછળથી જઈને મનન કરવું. જેવી રીતે ગાય, ભેંસ વગેરે જે ખોરાક ખાય છે એક વાર તો લઈ લે, પણ પછી એને ખૂબ ભાગોળ્યા કરે, એટલો એનું રસ કરે અને પછી અંદર ઉતારે ત્યારે એનું દૂધ રહે, અમૃત. એમ એને પછી ભાગોળી મનન કરવું છે. એ મનન કરવાથી શ્રવણ ને મનન એ ભેગું થાય તો શ્રવણ ભક્તિ સફળ બની છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અધિકાર લીલાની અંદર સૌથી પહેલું કહેવાયું ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી. ઉત્તમાધિકારી કોણ? આમાં સુખદેવજી મહારાજ અને પરીક્ષિત
उत्तम वक्ता उत्तम श्रोता. મધ્યમાધિકારી શ્રી સનકાદિક ઋષિઓ અને દેવર્ષિ નારદ. ઇનાધિકારી કોણ? સુતજી અને સર્વ શૌનકાદિક ઋષિ. કોઈ પણ પ્રકારની સકામ, પારલૌકિક સકામ પણ સકામ છે. ઇહલૌકિક આલૌકિક કોઈ સ્વાર્થથી કરવામાં આવ્યું સત્કર્મ એ પણ સકામ છે. તો સુતજી શૌનકાદિક ઋષિઓ પોતાનું પાપ દૂર કરવું એ પણ એક સકામ છે. નારદજી પણ નિષ્કામ બની હરિમાં ચિત્તનું પરોવ્યું અને શ્રીમદ ભાગવતનું સુંદર શ્રવણ કર્યું માટે એ ઉત્તમ અધિકારી બને. યાદ રાખો, અધિકારીનો અર્થ શું થયો? સકામ પણ અધિકારી છે. જેમ કોઈ કહે કે કોઈ પણ વિષયમાં કોઈ પણ ડિગ્રી મળી ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ કે સેકન્ડ ક્લાસ કે થર્ડ ગ્રેડમાં પાસ થયા. થર્ડ ગ્રેડમાં પાસ થયેલો પણ પાસ તો કહેવાય ને, ડિગ્રી તો મળવાની છે. કેમ? ભલે થર્ડ ગ્રેડમાં પાસ થયો, ફર્સ્ટ ગ્રેડમાં થયેલો તો એને કોઈ ઇનામ મળે કે બહુ એવોર્ડ હોય, પણ ડિગ્રી તો કહેવાય. કોઈ પણ પ્રકારનો અધિકારી હોય એનો અધિકાર તો મળે, પણ હીન તો હીન અધિકાર છે. એટલે એ વિષયની અંદર કોઈએ ભેદબુદ્ધિ ન કરી આજના કલિકાલમાં કલિકલ્મશગ્નોને દૂર કરનારી કલિકલ્મશગ્નમ પ્રત્યજ કૃષ્ણ ચરિતમ કલિકલ્મશગ્નમ વ્યાહર્તુમારવત ભાગવત પ્રધાન એતમ નિશમ્ય ભૃગુનંદન સાધુવા. દશમસ્કંદ પૂર્વાર્ધ અધ્યાય પહેલો. એની અંદર કહેવાયું કે આ કૃષ્ણની કથા કલિના કલ્મશોને દોષોને સંપૂર્ણ દૂર કરનારી છે. માટે આ કલિકાલના દોષોમાંથી સતત આપણે રક્ષિત રહેવા શ્રીમદ ભાગવતનું વાંચન, કથાઓનું શ્રવણ સદૈવ આપણે કરતા રહીએ. આધ્યાત્મિક સિદ્ધિ નિશ્ચિત પ્રાપ્ત કરીશું એમાં કોઈ શંકા નથી. શ્રીમદ ભાગવત પર અનેક લોકો, અનેક મહાન મહાપુરુષોએ ઘણી ટીકાઓ લખી છે, વ્યાખ્યા કરી છે. એમાં સર્વોત્તમ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સુબોધની વ્યાખ્યા કરી છે. એ સર્વોત્તમ છે અને આનંદનો વિષય છે કે આપણા શાસ્ત્રીજી નયનભાઈ એ આપણા વૈષ્ણવ વિદ્વાન છે. શ્રી ગિરિરાજ બાવા, શ્રીનાથજી પ્રભુ, શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી એમને સુસ્વાસ્થ્ય શીલ દીર્ઘાયુ કરી અને આવી અનેક કથાઓ દ્વારા સર્વને આપ્યાયિત કરતા ભાગવતનું ભક્તિરસ ખૂબ દેશ વિદેશમાં લીલાવતા રહે. પ્રભુ એમને ખૂબ સફળતા આપે. અમારી ખૂબ શુભકામનાઓ અર્પું છું. સાથે એમને અને આપ સર્વને સપરિવાર આ ગુજરાતી નવા વર્ષની પણ શુભકામના, નવા વર્ષના અભિનંદન અને શુભાશીર્વાદ પાઠવું છું. આપનું આ નવું વર્ષ ખૂબ પ્રભુ ભક્તિમાં જાય, બધા જ અલૌકિક કાર્યો પૂર્ણ થાય ભગવાનની કૃપાથી. લૌકિક બધા કાર્યોની પણ સિદ્ધિ રહે, ખૂબ રીતિ સિદ્ધિ ન થાય, સર્વ સફળતા આરોગ્ય દૃષ્ટિ પડે એવી શ્રી ગિરિરાજ બાવાના ચરણોમાં વિનંતી કરી મારી શુભકામનાઓ અભિવ્યક્ત કરી યજમાન પરિવાર પર શ્રી ગિરિરાજ બાવાની ભાગવત ભગવાનની અનહદ કૃપા આખા અબાલ વૃદ્ધ પર ઉતરતી રહે. સર્વચિત્ત ભગવાનના શ્રી ચરણોમાં ખૂબ લાગેલ રહે, ભક્તિ વધે, બધા અલૌકિક કાર્યો મનોપૂર્ણ થાય, લૌકિક બધા કાર્યોની સિદ્ધિપૂર્વક બધા ખૂબ સુખી રહે એ બધાને શ્રી ગિરિરાજ બાવાનું સ્મરણ કરી શુભાશીર્વાદ આપી હું વિરામ લઉં છું. મને આજે આ ભાગવત કથા સત્રમાં બે ઘડી જે ભગવત ચર્ચાનું સૌભાગ્ય સત્સંગ મળ્યું માટે આપ સર્વને ધન્યવાદ. બોલો બધા પ્રેમથી. હરિ નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ હરિ 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 નારાયણ નારાયણ
श्री गोवर्धन हरि हरि राधे राधे हरि हरि श्री राधे राधे हरि हरि नारायण 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 हरि 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 नारायण नारायण हरि 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 नारायण नारायण हरि हरि जय जय श्री कृष्ण हरि हरि जय श्री कृष्ण हरि ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्ति। श्रीवल्लभाधीश